વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વાત કરીએ. ઘણા ટાઈમથી બાળકોને વિચારતો કે સાહેબ 9મા ધોરણનો એક વિડીયો બનાવો. ચલો તો આજે આપણે 9મા ધોરણનો વિડીયો બનાવી જે એસાઇનમેન્ટના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. 3 અને 4 માર્કના પ્રશ્નો પૂછી શકાય એવા. પહેલો એક આપણે 7મા પાઠનો પ્રશ્ન લઈએ, પ્રાદેશિક અસમાનતા. પાઠ નંબર કયો રાખીશું? 7. પ્રશ્ન કયો છે? પ્રાદેશિક અસમાનતા. આ એક મોસ્ટ આઈએમપી છે. આમ તો જુનાગઢ ને હૈદરાબાદ પણ એક મોસ્ટ આઈએમપી છે. રાજ્ય પુનરત્ન પંચ એની ભલામણો એ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજો હરિયાળી ક્રાંતિ પણ પ્રાદેશિક અસમાનતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આમ એસએસ માં હજી તમે ફર્સ્ટ એમાં વિડીયો જોઈ રહ્યા છો. કોઈ પણ પ્રશ્ન ગમે એટલો લાંબો હોય પણ એ એકદમ શોર્ટમાં, કારણ કે એસએસ એ વાંચવાનો વિષય નથી અને આપણે સતત શું કરીએ? વાંચીએ છીએ. સમજવાનો વિષય છે પણ સમજવા તૈયાર નથી. પ્રાદેશિક અસમાનતા જે છે એના કારણોની વાત કરવા જઈએ તો 4 શબ્દોમાં તમે અંડરલાઈન કરી શકો. પહેલું જમણા પેજ ઉપર પહેલી જે 2 લીટી છે, પહેલો શબ્દ, પહેલા શબ્દમાં શું કરીશું? વિદેશી. વિદેશી શાસકો. આને ધ્યાનમાં રાખી પછી ગપ્પા જ મારવાના છે. બીજો શબ્દ બીજા ફકરાની અંદર આયોજન પંચ. ત્રીજા ફકરાની અંદર જે મોટો ફકરો જમા એનો પહેલાનો છેલ્લો શબ્દ એમાં આપણે લખીશું પ્રાદેશિક અસમાનતા. એમાં અંડરલાઈન કરી શકાય. અને પાછળના પેજ ઉપર ત્યાં લખવાનું છે. શું લખીશું? કુદરતી સંસાધનો. આ 4 શબ્દોમાં 4 માર્કનો પ્રશ્ન પૂરો થઈ જાય. શબ્દો ઉપર જ આપણે જોવાનું છે. થોડી વખત તો લખીશું. પહેલું લઈએ પ્રાદેશિક અસમાનતાના કારણો. તો વિદેશી શાસકો. આપણા દેશમાં શરૂઆતથી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં દાખલ થઈ. હવે એ વિદેશી પ્રજાએ અમુક પ્રદેશનો વિકાસ વધારે કર્યો. અમુક પ્રદેશનો વિકાસ કેવો કર્યો? વધારે. જેમાં એને આર્થિક લાભ મળે, આર્થિક લાભ મળે એવા પ્રદેશનો વિકાસ વધુ કર્યો. જેમાં એને આર્થિક લાભ ન મળે એવા પ્રદેશનો વિકાસ ઓછો કર્યો. જેમ કે આપણે ત્યાં વિદેશી શાસકોમાં અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો 4 શહેરનો વિકાસ, 3 શહેરનો વિકાસ મોટા ભાગે કર્યો. મુંબઈ, મદ્રાસ, કલકત્તા. રાજસ્થાનનો કેમ વિકાસ ન કર્યો? કારણ કે અહીંયા માનવ પ્રતિકૂળ આબોહવા, ત્યાં કોઈ આર્થિક લાભ ન થાય. ઝારખંડ, છત્તીસગઢ તો તમે જો પ્રાચીન સમયથી બ્રિટિશ શાસનથી આપણા દેશના અમુક પ્રદેશનો વિકાસ વધારે કર્યો, અમુક પ્રદેશનો વિકાસ ઓછો કર્યો, જેને કારણે આપણા દેશમાં પ્રાદેશિક અસમાનતા આવી. સમજ ન પડે તો વિડીયો 1 થી 2 વાર સાંભળજો, જલ્દી ઉતરી જશે મગજની અંદર. પછી લઈએ આયોજન પંચ. આઝાદી પછી થોડા ગપ્પા મારવાના. આઝાદી પછી દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે આપણે શું કર્યું? 1950માં, આ નહીં હોય ચોપડીમાં પણ તમે લખજો, સારું ભવિષ્યમાં કામ લાગશે. 1950માં આયોજન પંચની રચના કરી અને 1 એપ્રિલ 1951 થી આપણે આયોજનનો પાઠ શરૂ કર્યો. આપણો ઉદ્દેશ શું હતો? આયોજન પંચનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે દરેક પ્રદેશ જે છે એ પ્રદેશનો સમતોલ વિકાસ કરવો. સમતોલ વિકાસ કરવો, ચાહે આર્થિક હોય કે સામાજિક હોય, સમતોલ વિકાસ કરવો. પણ સમગ્ર આયોજન કાળ દરમિયાન આપણે જોયું કે જે સમતોલ વિકાસ કરવો છે એની બદલે અસમાનતા વધી ગઈ. અમુક રાજ્યનો વિકાસ વધુ થયો, અમુક રાજ્યોનો બિલકુલ વિકાસ ન થયો. તો આયોજન કાળ દરમિયાન જે આપણો મુખ્ય ઉદ્દેશ હતો દરેક પ્રદેશનો સમતોલ વિકાસ કરવો, એને બદલે શું થયું? અસમાનતા વધી ગઈ. ત્રીજી વાત કરીએ પ્રાદેશિક
અસમાનતા. તો દરેક રાજ્ય વચ્ચે નહીં, રાજ્યના પ્રદેશોની અંદર પણ, પ્રદેશોમાં પણ શું છે? અસમાનતા જોવા મળે. કારણ કે આપણે ત્યાં ભારતમાં અમુક રાજ્યો વિકસિત છે, અમુક મધ્યમ વિકસિત, અમુક અલ્પ વિકસિત છે. જેમ કે આપણે વાત કરવા જઈએ મહારાષ્ટ્ર. એકચ્યુઅલી મહારાષ્ટ્ર જે છે એ વિકસિત રાજ્ય છે, પણ એ મહારાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો એક તો વિદર્ભ અને બીજું મરાઠા, એ કેવા છે? ઓછા વિકસિત છે. ચોપડીમાં નથી લખ્યું, જૂની ચોપડીમાં હતું ગુજરાત. ગુજરાત આર્થિક દ્રષ્ટિએ વિકસિત રાજ્ય છે, પણ કચ્છ અને સૌરાષ્ટ્ર એ અલ્પ વિકસિત છે. ચોપડીમાં આપેલું છે રાજ્ય આંધ્રપ્રદેશ. એકચ્યુઅલી આંધ્રપ્રદેશ વિકસિત રાજ્ય છે, પણ એની અંદર આવેલું રાયલસીમા અને રાયલસીમાના હમણાં જે આપણે અલગ રાજ્યની રચના કરી તે તેલંગાણા, એ ઓછા વિકસિત છે. તો રાજ્યની અંદર પણ ઘણી બધી પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. છેલ્લે લખીએ, પેજ ફેરવો હવે, જમણા પેજ ડાબા હાથ ઉપર, કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોમાં તો આપણે લખી શકાય જમીન, પાણી, એ ઉપરાંત આબોહવા, ભૂપૃષ્ઠ, જંગલો, આ બધા શું છે? કુદરતી સંસાધનો. તો કુદરતે દરેક રાજ્યને એક સરખા કુદરતી સંસાધનો આપેલા નથી. અમુક રાજ્યમાં વધારે આપેલા છે, જ્યારે અમુક રાજ્યમાં બિલકુલ ઓછા છે. જેમ કે ગુજરાત, ખાસ કરી મહારાષ્ટ્રની જમીન તમે જુઓ તો કાળી જમીન છે, જ્યારે રાજસ્થાનની જમીન રેતાળ છે, ઓછી ફળદ્રુપ છે, મતલબ કે બિલકુલ ફળદ્રુપ નથી. તો દરેક જગ્યાએ કુદરતે જમીન, જળ, જંગલો, ભૂપૃષ્ઠ, આબોહવા એક સરખું આપેલું નથી. જેને કારણે શું થયું? આપણા દેશમાં પ્રાદેશિક અસમાનતા ઉત્પન્ન થઈ. તો એક મોસ્ટ ટાઈમથી પ્રશ્ન, આઈ હોપ કે તમને જલ્દી યાદ રહી જશે. આ 9મા ધોરણનો પહેલો વિડીયો છે. અત્યારે 10 અને 12 ના વિડીયો ઘણા બનાવ્યા, 11મા ના, અને હવે 9મા ધોરણનો વિડીયો. નકશા પણ શીખવાડીશું જે તમારા એસાઇનમેન્ટની અંદર આવશે, એના પૂરેપૂરા માર્ક્સ માટે. પણ 10મા ધોરણે ઘણા બધા વિડીયો છે, એ પણ તમે જોશો તો બંને સેમ છે. બીજો એક પ્રશ્ન લઈએ, ચોપડીનું પેજ ખોલો, પેજ નંબર 135, જમણા હાથ ઉપર. જલ્દી મારા બાળકો, કારણ કે આપણે વિડીયો લાંબો બનાવવો નથી. આ 4 શબ્દો યાદ રાખી લેવાના, અંડરલાઈન કરી લેવાની, બાકીના તો તમને ખ્યાલ છે જ. બીજો એક પ્રશ્ન લઈએ, 135 પેજ ઉપર, જમણા હાથ ઉપર. કયું શું લખ્યું છે? જંગલોના જતન માટેના શું લઈશું? ઉપાયો. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન, ઘણા એસાઇનમેન્ટમાં 3 માર્કની અંદર છે, અમુકમાં 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. કુલ 135મા પેજ ઉપર 7 પોઈન્ટ છે. એમાં થોડી અંડરલાઈન કરવાની છે પેન્સિલથી, માત્ર એટલું જ યાદ રાખવાનું છે, બાકીના તો ગપ્પા, તમને આવડે છે, અનુભવ છે 8 વર્ષ. રાઈટ? તો પહેલામાં શેમ અંડરલાઈન કરીશું આપણે? નૈતિક ફરજ. પેલા આપણે આટલું બધું વાંચતા હતા, આટલું યાદ રહેતું હતું, આટલું જ લખતા હતા. હવે તમે રામાનુજ સર પાસે ભણો, આટલું જ વાંચવાનું, આટલું બધું લખવાનું, અને આટલા બધા માર્ક મેળવવાના છે. રાઈટ? તો પેલું લે નૈતિક ફરજ. બીજો પણ છેલ્લો શબ્દ શું લખીશું? કડક સજા. ત્રીજો પોઈન્ટ એમાં અંડરલાઈન કરો, સામાજિક વનીકરણ. ચોથામાં છેલ્લો શબ્દ દિવસો, અને 9 વાક્ય ઉજવણી. હવે કોષ્ટક આવશે, કોષ્ટકની નીચે 5મો પોઈન્ટ કયો રાખીશું? આગ. 2 જગ્યાએ છે, ગમે ત્યાં અંડરલાઈન કરી દો, આગ. પછી બધું શીખવાડું. છઠ્ઠો પોઈન્ટ ઉર્જા, અને 7મો પોઈન્ટ કયો લખીશું? પહેલો શબ્દ પ્રચાર પ્રસાર.
અનકોન્શિયસ માઇન્ડમાં પણ યાદ રાખી શકાય, પણ એ ફરી ક્યારેક શીખવાડીશ, કારણ કે જે તમારો પહેલો જ વિડીયો છે, રાઈટ? એટલા માટે જંગલોના જતન માટેના ઉપાયો, પેજ નંબર 135 જમણા ઉપર કુલ 7.4 પોઈન્ટ કોષ્ટકની ઉપર 3 પોઈન્ટ કોષ્ટકની નીચે નૈતિક ફરજ. તો જંગલો શું છે? રાષ્ટ્રની સંપત્તિ છે, એને ક્યારેય તમે કાપી ના શકો, એનું જતન કરવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે, કારણ કે જંગલો છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે. બીજામાં શું કીધું? કડક સજા. તો ગપ્પા મારતા આવડે, કોઈ વ્યક્તિ જંગલોનું નુકસાન કરે, ઝાડ કાપે, તો આપણે શું કરીશું? એને કડક સજા અપાઈશું, રાઈટ? ત્રીજું વાત કરવા જઈએ, સામાજિક વનીકરણ. આમ તો 9મા ધોરણમાં આ નવો શબ્દ છે. સામાજિક એટલે શું થાય? સમાજની અંદર. સામાજિક એટલે સમાજની અંદર. વન એટલે શું? જંગલ. વન એટલે જંગલ. અને અનુકરણ, અનુકરણ એટલે ઝેરોક્સ, ડુપ્લિકેટિંગ, રાઈટ? તો જેમ જંગલોની અંદર વૃક્ષો હોય છે, એમ સામાજિક એટલે સમાજની અંદર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ કઈ જગ્યાએ? તો એક તો રસ્તાની બંને બાજુએ, રાઈટ? રોડ હોય તો બંને બાજુ વૃક્ષો હોય છે, તમે જોયેલા હશે. આવા વૃક્ષો હોય, અહીંયા સફેદ પટ્ટો હોય અને આટલો બ્રાઉન કલરનો, જેને ગેરુ કલર કહેવાય, એ સામાજિક વનીકરણના કાર્યક્રમ દ્વારા ઉત્પન્ન કરેલા છે. તો રસ્તાની બંને બાજુ રેલવે, કોઈ પડતર જમીન હોય, તો ઢોળાવવાળી જમીન હોય, તો ત્યાં શું કરવાનું? આપણે વૃક્ષારોપણ કરવાનું. તેને કહેવાય સામાજિક વનીકરણ. નીચે લઈએ દિવસોની ઉજવણી. તો શાળા અને કોલેજોમાં વિવિધ દિવસોની ઉજવણી કરવી જોઈએ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન આવે, આખો જુલાઈ મહિનો વન મહોત્સવ આવે, તો વિવિધ દિવસો એ પણ શીખવાડીશ હું પહેલા. તો શાળા કોલેજોમાં આપણે દિવસોની ઉજવણી કરવાની. કોષ્ટકની નીચે આગ. ગપ્પા શું મારવાના કે જંગલોમાં આગ ન લાગે એની તકેદારી રાખવી. અને અચ્છા, આગ લાગી જાય તો સમન. સમન એટલે અટકાવવું, આગ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું ઉર્જા. તો અત્યાર સુધી આપણે બળતણ તરીકે શેનો ઉપયોગ કરતા હતા? લાકડા. અને લાકડું ક્યાંથી મળે? જંગલમાંથી. તો જંગલો કપાય તો લાકડું મળે. તો બળતણ તરીકે લાકડાની બદલે આપણે હવે કઈ ઉર્જા? તો કે સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, એ ઉપરાંત બાયોગેસ, સોલર એનર્જી જેને કહી શકાય. આ બધી અનેક પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, સૌર ઉર્જા, પવન ઉર્જા, જેને આપણે વિન્ડ ફાર્મ કહી શકાય. તો આ જે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, જે આપણને સતત મળશે, એનો ઉપયોગ કરવો જોઈએ બળતણ તરીકે. તો પણ વૃક્ષો કપાતા અટકી શકે. છેલ્લે લઈએ પ્રચાર પ્રસાર. આજે ખાસ કરીને લોકોમાં જાગૃતતા ફેલાવવાની જરૂર છે. એના માટે રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રોમાં તમે પ્રચાર કરી શકો, લોકોમાં જનજાગૃતિ લાવવા માટે. તો પણ એકંદરે આપણા દેશમાં જંગલો જે છે એનું જતન કરી શકીશું. તો એક નાનકડો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પેજ નંબર 135 ઉપર 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આમ તો જમણા હાથ ઉપર છે પેદાશો છે, નીચે આર્થિક મહત્વ છે, પણ એની પણ ચર્ચા કરીશું આપણે આગળ નેક્સ્ટ ટાઈમ, રાઈટ? તો આઈ થિંક તમને આવડી જશે બહુ ઓછા સમયની અંદર. શબ્દોને ધ્યાનમાં રાખો મારા બાળકો, રાઈટ? અને હજુ પણ નવા નવા વિડીયો, નકશા આ બધું આવતું જશે, તો એકવાર નજર કરી લો. જેને અંડરલાઈન નથી કરી એ અંડરલાઈન કરી દો. એકવાર વિડીયો જોતી વખતે લાઈક ખાસ કરો, કોમેન્ટ કરો કે હવે તમારે કયા પ્રકારના પ્રશ્નોની જરૂર છે, તો બહુ નજીકમાં ભવિષ્યમાં વિડીયો બને તમારી સમક્ષ રજૂ કરી શકો. અસ્તુ, ઓલ ધ બેસ્ટ.